ગુડ મોર્નિંગ બાળકો 7.6 કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આજથી થોડીક નવી મેથડની વાત કરવાના હતા. બહુ જ સહેલી મેથડ પણ ત્રણ સૂત્ર તમારે યાદ રાખવા પડશે. જો ત્રણ સૂત્ર કમ્પ્લીટ આવડી ગયા, બે ત્રણ દાખલા જોઈશું, પછી મને એવું લાગે છે કે 7.7 ની અંદર બીજા દાખલા મેં ગણાવું છું એના સિવાય માત્ર રકમ લઈને તમે બેસશો તો 100% દાખલા આવડી જશે. બરાબર છે? ત્રણ સૂત્ર છે, કેટલાક દાખલા આજે કામ કરવાનું છે. ઓકે, ચાલો. કદાચ પેલી મેથડ આપણે ભણી ગયા, એકના છેદમાં પૂર્ણ વર્ગ બનાવતા હતા વર્ગમૂળની અંદર. એ સૂત્ર આપણે ઉપયોગ કરતા હતા 1/√x² + a² અથવા તો 1/√x² - a². સૂત્ર કંઈક આવું હતું, log માનાંકમાં x પ્લસ a નું a, એટલે કે પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો માઈનસ. બીજું એક સૂત્ર એવું આવી ગયું કે 1/√a² - x², તો સૂત્ર હતું sin ઇન્વર્સ x / a. છેદમાં હતા સૂત્ર. સેમ આવા સૂત્ર અંશમાં હોય તો સૂત્ર કઈ રીતના છે જોઈ લો ખાસ. તો પહેલું સૂત્ર છે વર્ગમૂળમાં x² - a², બીજું છે x² + a² અને a² - x². પહેલા બે સૂત્ર તો એકદમ સિમિલર છે. બરાબર છે? આની સાબિતી આપણે નથી કરવાની. તો વર્ગમૂળમાં x² - a² dx x/2 જે છે એનું એ માઈનસ છે તો -a²/2 log માનાંકમાં. યાદ કરો પેલું સૂત્ર 1/√x² - a² હતા તો આવું કંઈક મળતું તો log માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં x² - a². એટલે બીજું પદ એ તો પેલું ને પેલું જ છે જે છેદમાં હતું ત્યારે સૂત્ર એપ્લાય કરતા હતા. આ વધારાનું આવ્યું x/2 as it is -a²/2 log માનાંકમાં x પ્લસ અંડરરૂટ x² - a² c. બીજું સૂત્ર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x² + a² dx તો x/2 વર્ગમૂળમાં x² + a² આના જેવું જ છે x/2 એનું એ વત્તા a²/2. ફરી પાછું આવ્યું સૂત્ર log માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં x² વત્તા a² અને a² વર્ગમૂળમાં a² - x² વર્ગમૂળમાં a² - x² dx. તો સૂત્ર છે અહીંયા x/2 એનું એ પહેલું પદ જુઓ, દરેકે દરેકમાં પહેલું પદ છે x/2 એનું એ. આ સૂત્રમાં ખાસ ધ્યાન રાખ, અહીંયા માઈનસ વચ્ચે માઈનસ, પ્લસ પ્લસ, પણ અહીંયા માઈનસ તો અહીંયા આગળ છે પ્લસ. a²/2 ફરી પાછું સૂત્ર આવ્યું sin ઇન્વર્સ x / a. બરાબર છે? બહુ જ સહેલા સૂત્રો છે. ચાલો હવે આમાં દાખલા કેવી રીતે કામ કરવાનું દાખલામાં સહેજે જોઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. હું આશરે એક બે રકમો લખું છું, બરાબર છે? તમને થોડોક આઈડિયા આવે એટલા માટે. ચાલો અહીંયા આગળ કંઈક લખું છું i = ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં એકદમ સહેલી રકમ લખું છું x² + 9 dx શોધવાના છે. તો અહીંયા આગળ જે 9 છે એની જગ્યાએ તમે 3 નો વર્ગ લખી શકો એટલે વર્ગમૂળમાં અહીંયા થઈ ગયા x નો વર્ગ વત્તા 3 નો વર્ગ dx. તો વર્ગમૂળમાં x² + a². તો બીજું સૂત્ર કયું છે x/2. તો x/2 વર્ગમૂળમાં જે છે a નું a એટલે કે x² + 9 પ્લસ a² એટલે 3 નો વર્ગ 9/2 log માનાંકમાં x પ્લસ as it is તો x વત્તા a નું a એટલે કે x² + 9 માનાંક પૂરો વત્તા છે. આ દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ જ સહેલો દાખલો છે. ચાલો બીજા એકની વાત કરી લઈએ. તો i = ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 9 - x² લખું 9 - x². બરાબર છે? જો કેવી રીતે કામ કરવાનું છે તો 9 એટલે 3 નો વર્ગ થવાનો જ છે. તો ફરી પાછું સૂત્ર કયું આવશે છેલ્લું a² એટલે 3 નો વર્ગ x² એવા ને એવા. તો સૂત્ર આવશે x/2 વર્ગમૂળમાં એવું ને એવું એટલે કે 9 - x² પ્લસ જો તારે જો અહીંયા પ્લસ a² એટલે 9/2
sin ઇન્વર્સ x upon a એટલે કે x by 3 plus c. તો દાખલો અહીંયા આગળ પતી ગયો. હવે આગળ બીજા એક બે દાખલા લઈ લઈએ તો વધારે ખ્યાલ આવે તમને. જોઈ લઈએ. રકમ હવે ખૂબ સારી લઉં છું. I is equal to under 4x square plus 9. ચાલો 4x square plus 9 dx. હવે જોજો કેવી રીતે કામ કરવાનું છે. હવે બહુ જ અગત્યનું. I બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમાં 4x square એટલે આપણે આવું કંઈક લખી શકીએ 2x square. 9 એટલે કે 3 નો વર્ગ. અથવા તો બીજી રીત એવી છે કે અહીં વર્ગમૂળમાંથી 4 કોમન કાઢો અને પછી દાખલો ગણો એટલે કે x² નો સહગુણક એક લાઈને કામ કરવાનું છે. x² નો સહગુણક કેટલો લાવવાનો 1 બરાબર છે. એ લાવવાનું અને પછી કામ કરવાનું. જોઈએ છે અહીંયા આગળ એવું લાવતા નથી. ડાયરેક્ટ વર્ગમૂળમાં x² a². ફરીથી બીજું સૂત્ર. તો બીજું સૂત્ર છે x/2. તો x તરીકે અહીંયા આગળ છે 2x/2. વર્ગમૂળમાં a નું a એટલે કે 4x નો વર્ગ વત્તા 9. અહીંયા આવશે પ્લસ a²/2. તો a² આપણી જોડે છે 9/2. વર્ગમૂળમાં ફરી પાછું log માનાંકમાં જોતા રહેજો. log માનાંકમાં x પ્લસ a નું a પણ x તરીકે અહીંયા આગળ 2x છે. તો 2x પ્લસ a નું a એટલે કે વર્ગમૂળમાં 4x નો વર્ગ વત્તા 9 વત્તા c. શું બાકી રહ્યું? તો હજુ x નો સહગુણક છેદમાં લખવાનું બાકી. અહીંયા 1/2 હજુ લખવા જોઈએ. બરાબર છે. 2 કેન્સલ. 1/2 ને અંદર ગુણો x/2 વર્ગમૂળમાં 4x નો વર્ગ વત્તા 9 1/2 અહીંયા ગુણાશે 9/4 log માનાંકમાં 2x plus under root 4x square plus 9 plus અહીંયા આખામાંથી 2 કોમન કાઢો તો પણ ચાલે. તો અહીંયા 9/2 થઈ જાય. તો અહીંયા 4 જશે 9 ના છેદમાં 4. આવું કંઈક આવી શકે. દાખલો જે રીતે તમારે ગણવો હોય એ રીતે ગણી શકો. ચાલો બીજી એક રકમ લઉં છું. બરાબર છે. હજુ આપણે કંઈ શરૂ કર્યું નથી ચોપડીમાંથી. બરાબર છે. ચાલો એક રકમ લખી દઉં. I is equal to integration વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 6x વત્તા 10 dx. હવે તમારા માટે થોડુંક આ નવું લાગે. x² વત્તા 6x વત્તા 10. શું કામ કરવાનું છે? સિમ્પલ. પૂર્ણ વર્ગ બનાવો. શું કરવાનું બાળકો? પૂર્ણ વર્ગ બનાવવાનો છે. પ્રથમ પદ x² છેદ મધ્યમ પદ 6x છેદ અંતિમ પદ શોધવાનું. ઉમેરો બાદ કરો એ રીતે આપણે આગળ કામ કરી ચૂક્યા છે. પણ એ બધું કામ હતું આપણે છેદમાં કામ કર્યું હતું. અહીંયા અંશમાં જોઈ લઈએ. ચાલો ખાસ જોજો. અંતિમ પદ શોધું છું તો અહીંયા કૌંસમાં લખી દઉં અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 6 નો વર્ગ 36. 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 36/4. અંતિમ પદ આપણને 9 મળી. તો જે 10 છે એના બે ટુકડા પાડી દઉં. 9 + 1 તો ઇન્ટિગ્રેશન વર્ગમાં x નો વર્ગ વત્તા 6x વત્તા 9 વત્તા 1 અહીંયા આગળ આવી ગયા dx. તો પહેલા 3 પદ જુઓ તો આ થઈ ગયું પૂર્ણ વર્ગ એટલે x વત્તા 3 હોલ સ્ક્વેર અને 1 છે એટલે 1 નો વર્ગ એવું લખી શકીએ. તો I is equal to integration અહીંયા થાય x વત્તા 3 નો વર્ગ વત્તા 1 1 નો વર્ગ 1 dx. ચાલો કયું સૂત્ર? તો x તરીકે આખું x + 3 છે, a તરીકે 1 છે. તો વર્ગમૂળમાં x² વત્તા a². તો અહીંયા સૂત્ર એપ્લાય કર્યું. બીજા નંબરનું સૂત્ર હતું x/2. બરાબર છે. વર્ગમૂળમાં a નું 1 એટલે કે આ લખી શકો અથવા તો આ લખી શકો. તો અહીંયા લખું છું વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 6x વત્તા 10 વત્તા a²/2.
a સ્ક્વેર એટલે 1/2 log માનાંકમાં હવે ખાસ log માનાંકમાં x પ્લસ x તરીકે અહીંયા x પ્લસ 3 છે તો x પ્લસ a નું a એટલે કે મેઈન રકમ છે લખી દઉં x નો વર્ગ વત્તા 6x વત્તા 10 માનાંક પૂરો વત્તા c. બરાબર છે. આ દાખલો આપણો પૂર્ણ થઈ ગયો. આગળ એક દાખલો જોઈ લઈએ. ચાલો ઉદાહરણ જોઈએ છે હવે 23 નંબરનું. બરાબર છે. આના જેવું જ છે ઉદાહરણ નંબર 23. કેવી રીતે કામ કરવાનું છે જો. રકમ કંઈક આવી છે I ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 2x વત્તા 5 dx. ચાલો અહીંયા પણ અંતિમ પદ આપણને ખબર નથી. તો અહીંયા શોધી લઉં છું અંતિમ પદ. બરાબર. આમ તો મોઢે આવડવું જોઈએ. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 2 નો વર્ગ 4 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો અંતિમ પદ મળ્યું 1. જે 5 છે એના બે ટુકડા પાડો 1 અને 4 તો અહીંયા I બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 2x 5 એટલે 1 વત્તા 4 અને dx. તો I ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં પહેલા ત્રણ પદ જુઓ x² વત્તા 2x વત્તા 1 તો x વત્તા 1 આખાનો વર્ગ એટલે અહીંયા થઈ ગયા x + 1 હોલ સ્ક્વેર 4 2 નો વર્ગ dx. કયું સૂત્ર તો કે વર્ગમૂળમાં x² + a² હમણાં લખ્યું હતું એ જ સૂત્ર. તો પહેલી ટર્મ આવશે x/2 પણ x તરીકે x + 1/2 વર્ગમૂળમાં a નું a એટલે કે પહેલી ટર્મ લખી દઉં જે રકમ છે એ જ x² વત્તા 2x વત્તા 5 પ્લસ a² એટલે 2 નો વર્ગ બરાબર છે / 2 અને આવશે log માનાંકમાં x એટલે કે x + 1 વત્તા જે વર્ગમૂળમાં છે a નું a એટલે કે x² વત્તા 2x વત્તા 5 વત્તા c. એક છેલ્લું પદ લખી દઉં એટલે અહીંયા આગળ થઈ ગયા x + 1/2 વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 2x વત્તા 5 4/2 એટલે મળે 2 log માનાંકમાં x + 1 તો ખરા વત્તા જે વર્ગમૂળમાં હતું એવું ને એવું એટલે કે x નો વર્ગ વત્તા 2x વત્તા 5 વત્તા c. બરાબર છે. દાખલો આપણો અહીંયા આગળ પૂર્ણ થયો. હજુ બીજા કેટલાક દાખલા આપણે જોવાના છે. ખાસ સૂત્રો આજે 5 વખત લખીને મોકલવાના છે. 3 સૂત્ર 5 વખત લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. બરાબર છે. 7.7 આટલું કર્યા પછી 7.7 ના કોઈ પણ દાખલા તમે આરામથી કરી શકો. ઓકે. ચાલો ઉદાહરણ 23 કમ્પ્લીટ થઈ ગયું. ઉદાહરણ 24 સ્વાધ્યાય 7.7 માં માત્ર 11 જ દાખલા છે. મેથડ આની જ બહુ જ સહેલા દાખલા છે. બરાબર. ઘણા બધા હોમવર્કમાં આપવાનું છું. સેમ મેથડ છે એટલા માટે. ચાલો અત્યારે લઉં છું ઉદાહરણ 24. ઉદાહરણ 24 ની રકમ કંઈક આવી છે I ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 3 - 2x - x² dx. બહુ સહેલો દાખલો. બરાબર છે. અહીંયા પણ સેમ અંતિમ પદ શોધવાનું છે. તો અંતિમ પદ શું થશે? મધ્યમ પદનો વર્ગ 4 ના છેદમાં 4 બરાબર છે એટલે અંતિમ પદ આવશે 1. પણ આ વસ્તુ પૂર્ણ વર્ગ છે જ નહીં. જો -x² છે તો શું કામ કરશો? તો 3 આ બંને ટર્મમાંથી માઈનસ કોમન એટલે x² - 2x dx. I અંતિમ પદ તો ઓલરેડી આપણે શોધી દીધું હમણાં જ. મનમાં ગણતરી કરી ને અંતિમ પદ મળ્યું આપણને 1 એટલે અહીંયા આગળ
x સ્ક્વેર સોરી અહીંયા પ્લસ આવશે પ્લસ 2x પ્લસ 1 બરાબર છે. અહીંયા જોઈ શકો છો એક એ શું કરે છે ખરેખર એકડાને આપણે ઉમેર્યો નથી બાદ કર્યો છે તો એકને ઉમેરવો પડશે 3 તો હતા એક આવી ગયા અહીંયા આગળ dx એટલે અહીંયા મળ્યા 3 ને 1 4 4 એટલે શું થશે વર્ગમૂળમાં 2 નો વર્ગ બરાબર છે વર્ગમૂળમાં 2 નો વર્ગ ફરી એકવાર લખી દઉં છે વર્ગમૂળમાં 2 નો વર્ગ ઓછા x વત્તા 1 નો વર્ગ dx કયું સૂત્ર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર sin ઇન્વર્સ વાળું પહેલું પદ તો બધામાં કોમન છે x બાય 2 વર્ગમૂળમાં a નું a એટલે કે આ લખી શકો 3 2x x સ્ક્વેર હવે ધ્યાન રાખો a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર તો અહીંયા માઈનસ નહીં શું આવશે પ્લસ a સ્ક્વેર એટલે 2 નો વર્ગ ના છેદમાં 2 sin ઇન્વર્સ x અપન a x તરીકે x પ્લસ 1 છે છેદમાં a એટલે કે બગડો વત્તા c દાખલો અહીંયા આગળ પૂરો થવા આવ્યો એક સ્ટેપ લખી દો તો I ઇક્વલ ટુ x પ્લસ 1 બાય 2 વર્ગમૂળમાં 3 2x x સ્ક્વેર 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે અહીંયા મળ્યા 2 sin ઇન્વર્સ x પ્લસ 1 બાય 2 વત્તા c દાખલો અહીંયા આગળ પૂરો. ચાલો આગળ બીજી કેટલીક વાત કરીએ છે. હવે 7.7 ની શરૂઆત કરી દઉં છું ઘણા બધા સહેલા દાખલાઓથી બરાબર છે ઘરેથી પણ આપવાનો જ છું. 7.7 નો પહેલો દાખલો રકમ કંઈક આવી છે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 4 x સ્ક્વેર dx બરાબર છે 4 એટલે 2 નો વર્ગ તો a તરીકે અહીંયા આગળ આપણી જોડે છે 2 તો સૂત્ર કયું આવશે હમણાં જે આગળ લખ્યું એ જ x બાય 2 તો અહીંયા લખી દઉં x બાય 2 વર્ગમૂળમાં a નું a એટલે કે 4 x સ્ક્વેર. હવે અહીંયા જુઓ અહીંયા વચ્ચે માઈનસ છે આવશે પ્લસ a સ્ક્વેર બાય 2 a સ્ક્વેર એટલે 4 ભાગ્યા 2 sin ઇન્વર્સ x બાય 2 પ્લસ c બરાબર છે. તો અહીંયા આગળ આપણને I બરાબર મળી ગયા x બાય 2 વર્ગમૂળમાં 4 x સ્ક્વેર 4 ભાગ્યા 2 sin ઇન્વર્સ x બાય 2 પ્લસ દાખલો આપણો પૂરો થઈ ગયો. ચાલો આગળ વાત કરીએ બીજા નંબરનો દાખલો બરાબર છે. બીજા નંબરના દાખલાની વાત કરું છું 7.7 નો બીજો દાખલો પછીથી લગભગ બધા દાખલા પૂર્ણ વર્ગવાળા જ છે બરાબર છે. ચાલો બીજો દાખલો લઈએ છે. બીજા દાખલાની રકમ કંઈક આવી છે I બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 1 4x સ્ક્વેર dx સમજો બહુ જ સારો દાખલો. તો આને પહેલા એક સ્ટેપ લખી દઉં પછી આપણે આગળ કામ કરીએ ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 1 ઓછા 4x નો વર્ગ તો થાય 2x નો વર્ગ dx સૂત્ર કયું a સ્ક્વેર x સ્ક્વેર x બાય 2 a નું a પ્લસ a સ્ક્વેર બાય 2 sin ઇન્વર્સ x અપન a પ્લસ c બરાબર છે. તો a તરીકે અહીંયા 1 છે તો સૂત્ર એપ્લાય કરું છું x બાય 2 તો x તરીકે 2x બાય 2 વર્ગમૂળમાં a નું a એટલે કે 1 4x સ્ક્વેર પ્લસ આવવાના છે પ્લસ a સ્ક્વેર એટલે કે 1 a સ્ક્વેર બાય 2 sin ઇન્વર્સ x એટલે 2x બાય a વત્તા c બરાબર છે વત્તા c લખી દીધા. હજુ કંઈક બાકી રહી ગયું છે શું x નો સહગુણક અહીંયા બાકી રહી ગયો x નો સહગુણક 1/2 આવશે 2 to cancel 1/2 ની અંદર ગુણો x/2 વર્ગમૂળમાં 1 4x સ્ક્વેર 1/2 થાય 1/4
sin ઇન્વર્સ 2x પ્લસ અથવા તો 4 કોમન કાઢીને પણ લખી શકો, 4 કોમન કાઢીને પણ કામ કરી શકો. આન્સર એનો એ જ આવવાનો છે. ચાલો આગળ વાત કરીએ. બે દાખલા આપણા થઈ ગયા છે. ત્રીજો દાખલો બરાબર છે સ્વાધ્યાય 7.7 નો ત્રીજો દાખલો લઈએ છે. બહુ જ સહેલો છે. I બરાબર ઇન્ટિગ્રેશન રકમ કંઈક આવી છે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 4x વત્તા 6 dx. ચાલો વિચારો અંતિમ પદ શું આવશે? મધ્યમ પદનો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો 16 ભાગ્યા 4 અંતિમ પદ આવવાનું 4 તો 6 ના બે ભાગ પાડી દઉં તો અહીંયા આગળ મળ્યું ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 4x વત્તા 4 વત્તા 2 એટલે કે જો અહીંયા શું મળ્યું ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં પહેલા ત્રણ પદ જુઓ તો આ થઈ ગયા x + 2 હોલ સ્ક્વેર વત્તા 2 બરાબર x + 2 હોલ સ્ક્વેર વત્તા 2 ની જગ્યાએ લખી શકીએ આપણે વર્ગમૂળમાં 2 નો વર્ગ dx. કયું સૂત્ર? વર્ગમૂળમાં x² + a² વર્ગમૂળમાં x² + a² સૂત્ર છે x/2 લખું છું અહીંયા આગળ x/2 વર્ગમૂળમાં a નું a એટલે કે આ જ લખી દઉં x નો વર્ગ વત્તા 4x વત્તા 6 વત્તા a² એટલે √2 નો વર્ગ 2/2 log માનાંકમાં x બરાબર છે log માનાંકમાં x plus a નું a x તરીકે અહીં આગળ x + 2 plus a નું a એટલે કે x નો વર્ગ વત્તા 4x વત્તા 6 વત્તા 2 અહીંયા આગળ કેન્સલ. દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો. આ ફાઇનલ આન્સર આવી ગયો. ચાલો હજુ આગળ કેટલાક દાખલા જોઈ લઈએ. ચાલો દાખલા નંબર ત્રીજો કમ્પ્લીટ થઈ ગયો. ચોથો દાખલો ઘરેથી આપું છું સ્વાધ્યાય 7.7 નો ચોથો દાખલો બિલકુલ ઘરેથી 7.7 નો ચોથો દાખલો અહીંયા લખી રાખું છું બરાબર છે 7.7 નો ચોથો દાખલો ગણીએ છે અત્યારે પાંચમો દાખલો 7.7 તો દાખલા નંબર 5 રકમ કઈ આવી છે ઇન્ટિગ્રેશન બહુ જ સહેલું વર્ગમૂળમાં 1 - 4x - x² dx કંઈક આવું કામ છે 1 - 4x - x² તો પહેલી જે છેલ્લી બંને ટર્મ છે બંનેમાંથી માઈનસ કોમન એટલે i = ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 1 - x² + 4x. ચાલો કૌંસમાં જે બે પદ છે એ પૂર્ણ વર્ગ બનાવીએ તો અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ 16 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 16 ભાગ્યા 4 4 તો અંતિમ પદ આવશે 4 તો i = ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં અહીંયા 1 તો ખરા જ માઈનસ x નો વર્ગ વત્તા 4x વત્તા 4. હવે તમે જોઈ શકો અહીંયા આગળ 4 ખરેખર મેં શું કર્યા છે ઉમેર્યા નથી નિશાની જોઈ લો આગળ માઈનસ તો 4 ખરેખર બાદ કર્યા છે તો અહીંયા 4 ઉમેરવા પડે એટલે અહીંયા આગળ આવી ગયું વર્ગમૂળમાં 4 ને 1 5 એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા પૂર્ણ વર્ગ થઈ ગયું તો અહીંયા થઈ ગયા x + 2 નો વર્ગ dx. કયું સૂત્ર વર્ગમૂળમાં a² - x² આજે ઘણી બધી વખત આ સૂત્ર આવી ગયું છે તો વર્ગમૂળમાં x² - a² તો સૂત્ર આવશે x/2 વર્ગમૂળમાં a નું a ડાયરેક્ટ આ લખી દઉં 1 - 4x - x² પ્લસ ધ્યાન રાખો અહીંયા આવશે પ્લસ a² √5 નો વર્ગ 5 બરાબર છે a² / 2
પછી આવશે sin ઇન્વર્સ x upon a. x તરીકે આપણી જોડે છે x + 2 a તરીકે વર્ગમૂળમાં 5 વત્તા c. દાખલો કમ્પ્લીટ. બરાબર છે. આવો જ દાખલો છે આગળ. આવો જ દાખલો છઠ્ઠો ઘરેથી આપું છું. બરાબર છે. આજે થોડું કામ તમારી જાતે કરવું પડશે. બરાબર છે. આજે થોડું કામ જાતે કરવાનું છે. છઠ્ઠો દાખલો ઘરેથી. સાતમો, છઠ્ઠો અને સાતમો આ બંને ઘરેથી હમણાં છેલ્લે ફરી પાછું કહું છું. અત્યારે લઈએ છે આઠમો દાખલો. બરાબર છે. સ્વાધ્યાય 7.7 નો આઠમો દાખલો. I = ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 3x dx. અહીંયા આગળ આપણને પ્રથમ પદ દેખાય છે, મધ્યમ પદ દેખાય છે, અંતિમ પદ નથી. તો અંતિમ પદ એટલે શું? તો કે મધ્યમ પદનો વર્ગ 3 નો વર્ગ 9 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે છેદમાં આવશે 4 9 ભાગ્યા 4 શું થઈ ગયું? અંતિમ પદ. તો અંતિમ પદ ઉમેરીએ, અંતિમ પદ બાદ કરીએ છીએ. તો I = ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 3x વત્તા 9 ના છેદમાં 4 9 ના છેદમાં 4 ઉમેર્યા 9 ના છેદમાં 4 બાદ કરી દીધા. હવે પહેલી ત્રણ ટર્મ જોઈ લો, પૂર્ણ વર્ગ થઈ ગઈ. x વત્તા 3x વત્તા 3 ના છેદમાં 2 બરાબર છે. તો અહીંયા આગળ લખી દો ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x વત્તા 3 ના છેદમાં 2 આખાનો વર્ગ અને -9/4 એટલે થશે 3/2 હોલ સ્ક્વેર dx. તો વર્ગમૂળમાં x² - a² નું સૂત્ર. વર્ગમૂળમાં x² - a² નું સૂત્ર તો આવશે x/2. તો x તરીકે અહીંયા આગળ છે x + 3/2/2. પછી શું? x/2 વર્ગમૂળમાં a નું a એટલે કે તમે લખી શકો x² + 3x x² + 3x. આગળ વાત કરીએ, જોતા રહેજો ખાસ. બરાબર છે. માઈનસ છે. હવે તો માઈનસ આવવાના જ છે વચ્ચે. a² એટલે 9/4/2 અને log માનાંકમાં x x plus a નું a એટલે કે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 3x વત્તા c. ચાલો એક સ્ટેપ હજુ લખી દઉં. તો અહીંયા આગળ 2x વત્તા 3 અને આ 2 ગુણાશે છેદમાં એટલે અહીંયા થાય 2x plus 3/4 વર્ગમૂળમાં a નું a એટલે કે x² વત્તા 3x. પછીનું પદ છેલ્લું -9/8 બરાબર છે. 4 દુ 8 -9/8 log માનાંકમાં સાદુરૂપ આપવું હોય તો 2x plus 3 આખાના છેદમાં 2 આવું લખી શકો 2x plus 3 આખાના છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં x² વત્તા 3x વત્તા c. દાખલો પૂરો. હવે ખાસ હોમવર્ક ટાઈમ આજનો. તો અહીંયા પહેલું લખી દઉં છું ટાઇટલ હોમવર્ક. કયા દાખલા? 7.7. એક ચોથો દાખલો આપણે બાકી રાખ્યો, ચોથો, છઠ્ઠો, સાતમો દાખલો. 4 6 7 આઠમો થઈ ગયો. 9 10 11 આજે ખાસ આ 6 એ 6 દાખલા કમ્પ્લીટ કરવાના છે. ના આવડે તો મને કોલ કરી શકો છો. ઓકે, ફરીથી કદાચ કોન્ટેક્ટ નંબર ખબર ના હોય ફરી કહી દઉં 9428489667. બરાબર, આના પર કામ કરવાનું છે. ના આવડે તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, 7.7 આજે પૂર્ણ. 3 સૂત્ર 5 વાર તો ખરા છે.